આજે તો હતો મારા ખાસ મિત્ર દેવતભાઈ ડાંગાની દીકરીનો બર્થડે. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોનો. હું આવી ગયો છું નવો લોક સાથે. આજે અમે ત્રણેય ભાઈ સવારમાં નીકળી ગયા ટ્રેક્ટર લઈને રેતી ભરવા માટે. ઘરે આવીને જમી કરીને પાછા સાંજે નીકળી ગયા રેતીનું બીજું ટોલું ભરવા માટે. આ વખતે હું કરી રહ્યો હતો ડ્રાઇવિંગ. ત્યાં પહોંચીને મેં ટ્રેક્ટર ફસાવી દીધું રેતીમાં. શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. ભરતને ફોન કરતા ભરત આવ્યો ટોચિંગ લઈને, પણ એ ટોચિંગ તૂટી જતા મંગાવ્યું નવું ટોચિંગ. તેથી બધા બેસી ગયા નવા ટોચિંગની રાહ જોઈને. થોડી વાર રાહ જોયા બાદ વિપુલને વિજય લઈને આવી ગયા નવું ટોચિંગ. આ ટોચિંગ મજબૂત હોવાથી ફાઇનલી ટ્રેક્ટર નીકળી ગયું બહાર. અને પછી બધા મિત્રો સાથે મળીને જલ્દીથી ભરી નાખી રેતીનું ટોલું. આખરે રેતીનું ટોલું ભરીને નીકળી ગયા ઘર તરફ. આ બધા જ મિત્રોએ સારી એવી મદદ કરી દીધી. રેતી ભરીને સાંજે આવી ગયા ઘરે. નાઈ ધોઈને પહોંચી ગયા દેવાંશીના બર્થડેની તૈયારી ચાલી રહી હતી. ત્યાં તૈયારીઓ પૂરી કરીને બર્થડેનો કેક કાપ્યો અને બર્થડે વિશ કર્યું. કેક કાપીને દેવાંશીને ખવડાવ્યો કેક અને તેની સાથે પડાવ્યો ફોટો. દિવ્યાંશીની બર્થડે પાર્ટી પૂરી કરીને હું આવી ગયો સ્કૂલે આવીને બધા બાળકો કરી રહ્યા હતા રીડિંગ. નહીં આજનો આપણો વ્લોગ પૂર્ણ કરીશું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં.